નમસ્કાર પશુપાલક મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ટોટલ 11 ભેંસના વેચાણ માટેની વાત કરવાના છીએ। વિડીયોમાં દેખાઈ રહેલી એક નંબરની ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ભેંસ બીજું વેતર વિયા છે, 6 થી 7 દિવસની ભેંસ કાચી છે। આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે, ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ ખાપટ, તાલુકો જિલ્લો પોરબંદરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે। તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિક દ્વારા ભેંસની કિંમત 1,30,000 રૂપિયા રાખવામાં આવેલી છે। ભેંસની ઊંચાઈ લંબાઈ આપ વિડીયોમાં જોઈ શકો છો। ભેંસના માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે। જે કેસરી અક્ષરથી જે ફોન નંબર લખેલા છે તે ભેંસના માલિકના ફોન નંબર છે। વિડીયોમાં દેખાઈ રહેલી 2 નંબરની ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજું વેતર ભેંસ વિહાઈ ગયેલી છે। વિહાજણને 20 દિવસ થયેલા છે। દૂધ વિશે વાત કરીએ ભેંસના તો બંને ટાઈમ 6+6 લીટર ભેંસ દૂધ આપે છે। તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિક દ્વારા ભેંસની કિંમત 81,000 રૂપિયા રાખવામાં આવેલી છે। વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજું વેતર વિહા છે, આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે, ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ ગોસા, તાલુકો તથા જિલ્લો બંને પોરબંદરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે। તથા ભેંસની ઊંચાઈ અને લંબાઈ એકદમ કમ્પ્લીટ છે। આ વાચાળ અને તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે। ભેંસના માલિક દ્વારા ભેંસની સંપૂર્ણ જવાબદારી લેવામાં આવે છે। આચાળ અને ગરમીની જવાબદારી સાથે ભેંસ આપવાની છે એવું એમના માલિકનું કહેવું છે। ભેંસના માલિકનો ફોન નંબર તથા ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે। વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ભેંસ ત્રીજું વેતર વિહા છે, 8 થી 10 દિવસની ભેંસ કાચી છે। ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે। આ વાચાળ અને તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે। આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે, ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ મંડેર, તાલુકો જિલ્લો પોરબંદરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે। તથા કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિક દ્વારા ભેંસની કિંમત 80,000 રૂપિયા રાખવામાં આવેલી છે। વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજું વેતર ભેંસ વિહા છે, 4 થી 5 દિવસની ભેંસ કાચી છે। તથા આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે, ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ બાકોડી, તાલુકો કલ્યાણપુર તથા જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે। ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિક દ્વારા ભેંસની કિંમત 95,000 રૂપિયા રાખવામાં આવેલી છે। ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે। આ વાચાળ અને તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે। ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે। આચાળ આહ અને ગરમીની જવાબદારી સાથે આપવાની છે। ભેંસમાં કોઈ પણ પ્રકારનો એબ નથી એવું એમના ભેંસના માલિકનું કહેવું છે। આપ વિડીયોના માધ્યમથી ભેંસ જોઈ શકો છો। જો પશુપાલક ભાઈઓ તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને અન્ય મિત્રો સુધી શેર કરો। વિડીયોના માધ્યમથી ભેંસના માલિકના ફોન નંબર તથા એડ્રેસ આપ જોઈ શકો છો। વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજું વેતર વિહા છે, ભેંસ 15 થી 20 દિવસની કાચી છે। ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે। આ વાચાળ અને તળિયાની પણ ભેંસ ચોખ્ખી છે। ગયા વેતરના દૂધની વાત કરીએ આપણે ભેંસના તો ભેંસને બંને ટાઈમ 8+8 લીટર દૂધ હતું એવું એમના ભેંસના માલિકનું કહેવું છે। આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે, ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ વડાળા, તાલુકો માળિયા હાટીના, જિલ્લો જુનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે। તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિક દ્વારા ભેંસની કિંમત 1,25,000 રૂપિયા રાખવામાં આવેલી છે। વિડીયોના માધ્યમથી ભેંસના માલિકના ફોન નંબર તથા એડ્રેસ આપ જોઈ શકો છો। ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે। વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજું વેતર ભેંસ વિહા છે, 4 થી 5 દિવસની ભેંસ કાચી છે। આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે, ગામ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ પ્રોપર આપણને જામનગર સિટીમાં જોવા મળી રહી છે। તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ તો ભેંસના માલિક દ્વારા ભેંસની કિંમત ₹85,000 રાખવામાં આવેલી છે। ભેંસના માલિકના ફોન નંબર તથા એડ્રેસ આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજું વેતર વિહાઈ ગયેલી છે, વિહાજણને
7 દિવસ થયેલા છે. ભેંસના દૂધ વિશે વાત કરીએ આપણે તો બંને ટાઈમ 6+6 લીટર ભેંસ દૂધ આપે છે. આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે? ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ મિતિસ, તાલુકો જિલ્લો જામનગરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે. તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિક દ્વારા ભેંસની કિંમત 85,000 રૂપિયા રાખવામાં આવેલી છે. ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે. આ વાચાળ અને તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે. ભેંસમાં કોઈ પણ પ્રકારનો એબ નથી એવું એમના માલિક દ્વારા કહેવામાં આવેલું છે. ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવામાં આવશે. ભેંસના માલિકના ફોન નંબર તથા એડ્રેસ આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં 15 દિવસની વહેંચાઈ ગયેલી છે. બંને ટાઈમ 5 થી 6 લીટર દૂધ આપે છે એવું ભેંસના માલિકનું કહેવું છે. ભેંસની ઊંચાઈ અને લંબાઈ આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. આ વાચાળ અને તળિયાની પણ ભેંસ ચોખ્ખી છે. આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે? ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ આદિત્યાણા, તાલુકો રાણાવાવ, જિલ્લા પોરબંદરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે. તથા ભેંસના માલિકના ફોન નંબર તથા ભેંસના માલિકના એડ્રેસ આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે. ભેંસમાં કોઈ પણ પ્રકારના એબ નથી એવું એમના માલિકનું કહેવું છે. વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં 4થું વેતર વિહાશે. ગયા વેતરના ભેંસના દૂધ વિશે વાત કરીએ આપણે તો ગયા વેતરમાં ભેંસને બંને ટાઈમ 4 થી 5 લીટર દૂધ હતું એવું એમના માલિક દ્વારા કહેવામાં આવેલું છે. આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે? ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ ઈશ્વરિયા, તાલુકો કુંકાવાવ, જિલ્લો અમરેલીમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે. તથા ભેંસના કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિક દ્વારા કિંમત ફોન પર જણાવવામાં આવશે. તથા ભેંસના માલિકના ફોન નંબર તથા એડ્રેસ આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે. વિડીયો ઉપયોગી લાગતો હોય તો વિડીયોને લાઇક કરો, અન્ય મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ જાફરાબાદી નસલની ભેંસ છે. ભેંસની ઊંચાઈ અને લંબાઈ એકદમ કમ્પ્લીટ છે. આ વાચાળ અને તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે. આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે? ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ ઈટાળા, તાલુકો જુનાગઢ, જિલ્લો જુનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે. તથા ભેંસ 10 થી 12 દિવસની કાચી છે. ગયા વેતરના દૂધ વિશે વાત કરીએ આપણે ભેંસના તો 8 થી 9 લીટર દૂધ હતું એવું એમના માલિક દ્વારા કહેવામાં આવેલું છે. ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિક ફોન દ્વારા કિંમત જણાવવામાં આવશે એવું એમના કહેવું છે. ભેંસના માલિકના ફોન નંબર તથા ભેંસના માલિકના એડ્રેસ આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે. જો પશુપાલક ભાઈઓ તમે પણ તમારા કોઈ પણ પશુના વેચાણ માટેનો વિડીયો આપણી YouTube ચેનલ ઉપર મૂકવા માંગતા હોય તો વિડીયોમાં દેખાઈ રહેલા 88 49 70 64 85 વાળા નંબર ઉપર આપ WhatsApp મેસેજ કરી શકો છો. જેનો વિડીયો 1 થી 2 દિવસમાં આપણી ચેનલ ઉપર જાહેરાત મૂકવામાં આવશે, જેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ.